ટૂંક સમયમાં યુટ્યુબમાં એક બહુ જ મસ્ત સરપ્રાઈઝ તમારા બધા માટે આવી રહ્યું છે. સપોર્ટ કરજો, આગળ વધજો તમે. તમને લાઈક ફોલો સબસ્ક્રાઇબર શેર કરશું. ગુડ મોર્નિંગ મહાદેવ, કેમ છો બધા? મજામાં જશું. તો અમે છે ને અત્યારે જઈ રહ્યા છે પહાડનો બાટલો લેવા માટે. પાણી ઘરે નથી, ફૂટી ગયું છે તો તો અમે જઈ રહ્યા છે બાટલું લેવા, પાણીનો કેરબો લેવા માટે. તો ચલો ફટાફટ કેરબો લઈએ, પછી નાહવાની બાકી છે, પાણી પીવાની બાકી છે. કેતનભાઈ હજી પાણી નથી પીધું તો પાણી પીવા જશું કે ફટાફટ જઈએ લેવા માટે. તો ચલો ગાઈસ ફટાફટ લઈએ પાણીનો બાટલો. આજનો બ્લોગ ખબર નહીં કેવો બનશે, પણ બનાવી નાખશો. આપડા ખીચામાં છે ને 20 રૂપિયા હતા, તો 20 રૂપિયા લીધું છે આપણે દાડમ. તો ચલો હવે લઈ લઈએ અહીંયાથી પાણીનું બોટલ. તો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે આવી ગયા છીએ અને આપણે ખાઈ રહ્યા છે દાડમ. સવારના પરમાં દાડમ ખાવું શરીર માટે બહુ સારું છે, તો ફટાફટથી ખાઈએ દાડમ. આપણો સવારનો નાસ્તો આ છે અત્યારે. બાકી તો બિસ્કિટના પેકેટ હોય છે, ક્યારેક ચા હોય છે, અને ક્યારેક તો નાસ્તા વગર પણ આપણે ચાલી જાય છે. પણ અત્યારે દાડમ ખાવાનું મન થયું હતું કે તો 20 રૂપિયાનું એક દાડમ, બહુ જ ભારે દાડમ છે ભાઈ, 20 રૂપિયાનું ચાટ લેવું જો. તો 20 રૂપિયાનું દાડમ ખાઈને હવે આપણે ફરીથી આપણે કપડાં ધોવાઈ ગયા છે, તો સુકાઈ આવીએ. ફટાફટ ત્યાં દાડમ ખાઈ લઈએ. 1 hour later. રાતના વાગી ગયા છે 8:30 થઈ ગયા છે ને આપણે જમવા જઈએ છીએ. ભૂખ લાગી છે અને અત્યાર સુધી વાંચતા હતા, તો હવે છે ફટાફટ જમવા જઈએ છીએ. તો અમારા ભાઈબંધ બી જઈએ છીએ ફટાફટ જમવા માટે. તો ચલો જમવા જઈએ. જય દ્વારકાધીશ બધાને. તો બહાર નીકળતા આપણા ફેન ફોલોવર આપણે મળી જાય છે. અરે બસ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ, કેમ છે? મજામાં? શાંતિ. ક્યાં વિડીયો કેવા લાગે છે આપણા? મજબૂત ને? ચલો જમી આવ્યા અમે. જમવાનું બાકી? જમી લીધું? બાકી છે. તું શર્મામાં યાર. ચલો જય દ્વારકાધીશ. યુટ્યુબ આવી જાવ, યુટ્યુબ પર આવી જાવ, જોઈ લેજે. યુટ્યુબ પર જોઈ લેજે. બસ કાલે 2 વાગે. હા એ જ યુનો ઊનો. જમવા આવી ગયા છે અત્યારે રેસ્ટોરન્ટમાં. અહીંયા તો જમવાનું ચાલુ છે, બનાવવાનું ચાલુ છે. તો આપણે આવી ગયા જમવા માટે. થોડી વારમાં જમી લઈએ અને પછી ગાર્ડન થોડી માટે જઈએ છીએ કે વિડીયો શૂટ કરવાનો છે. અને આજનો બ્લોગ બહુ જાજો બની નથી થઈ ગયો, કારણ કે એક્ઝામનો ટાઈમ છે, તો વાંચવાનું બહુ બધું હોય છે, એટલે બહુ ટાઈમ નથી મળતો હમણાં. તો બી મેં બ્લોગ ક્રિએટ કરવાની ટ્રાય કરી છે. અને જિંદગીમાં થોડું સ્ટ્રગલ હોય, થોડી બની ગઈ છે, સંઘર્ષની સાથે જીવવું પડે છે. અત્યારે જમવા આવી ગયો છું. નહીં કહેતા કે જ્યારે માણસ જવાબદારી પર આવી છે ને, ત્યારે ઘરનું જમવાનું પણ નસીબમાં નહીં થતું. આ એવું જ કંઈક છે કે ક્યારેક માનો ખોળો પણ યાદ આવે છે ને ક્યારેક ઘરની જવાબદારીઓ પણ યાદ આવે છે. તો ચલો ગાઈસ ફટાફટ જમી લઈએ. તો ગાઈસ હું અત્યારે ગાર્ડનમાં આટા મારતો હતો, તો અમારા મસ્ત ફેન ફોલોવર મળી ગયા છે. કેમ છે ભાઈ? મજામાં? અરે થેન્ક યુ મારા ભાઈ. હાજુ બોલે કેવા વિડીયો લાગે છે? તમને સપોર્ટ કરજો, આગળ વધજો તમે. તમને લાઈક ફોલોવર સબસ્ક્રાઇબર શેર કરશું. થેન્ક યુ સો મચ મારા ભાઈ. ક્યાંથી છો તમે? અમે નવનિર્માણ વિભાગ. તું તો મને આમાં તે દિવસ મળ્યો છે ને? તમને નતો મળ્યો? હું બી તમને મળ્યો હતો અત્યારે વચ્ચે. હા ભાઈ
તો ગાઈઝ આપણા મસ્ત ફેન ફોલોવર મળી ગયા છે અને શું કે ભાઈને સપોર્ટ કરજો ભાઈને લાઈક support- ફોલોવર્સ કરજો સબસ્ક્રાઇબ કરજો તમે. અરે થેન્ક યુ સો મચ. હવે તમારા રોસ્ટિક વાળા વિડીયો બી બનાવશે ભાઈ. ના ના ભાઈ રોસ્ટિંગ નહીં બનાવું યાર. ચલો ભાઈ ભાઈને સપોર્ટ થોડો આપતા રહેજો તમે. થેન્ક યુ સો મચ. કેટલા મળો છો ભાઈ? હવે હું 7 હું એક 8 ને 7. વાહ યાર. ક્યારથી મારા વિડીયો જોવો છો? હા હું હમણાં ચાલુ કર્યા 6-7 મહિના જેવું થયું. અને તું? 3-4 મહિના. વાહ ભાઈ યાર. તો બી યાર આટલો બધો પ્રેમ આપો છો. થેન્ક યુ સો મચ ભાઈ. બાકી વિડીયો મજા આવે છે ને જોવાની? મજા આવવાના હોય તમે બનાવતા જ રહેજો. શું કે તમારા બેન છે જીએફ બીએફ કે? ના કશું તોય મજા આવે જોવાની લવ સ્ટોરી ના? મજા આવે. તો વાંધો નહીં મારા વાલા. તો ચલો ગાઈઝ અત્યારે છે ને હવે જમી લીધું છે ને ગાર્ડનમાં આટા મારતા ને આપણા ફ્રેન્ડ ફોલો મળી ગયા અને આટલો બધો વહાલ મળે છે ને તેમ થાય કે હા વિડીયો બનાવતો રહો બસ આવી રીતે પ્રેમ કરતા રહેજો એટલે મને મોટિવેશનલ મળી રહે કે હું વિડીયો ક્રિએટ કરતો રહું અને તમારા બધાનો પ્રેમ અને વહાલ મેળવતો રહું. તો ચાલો તો ગાઈઝ આપણે જમી લીધું છે ને અત્યારે છે ને ગાર્ડનમાં આવી ગયા છે. બહુ જ મસ્ત ગાર્ડન છે તમે જોઈ શકો છો અત્યારે. તો આપણે જમી લીધું છે ને આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આજની થોડીક એવી વાતો તમારી સાથે શેર કરીશ કે યાર બહુ બધાનો બહુ મેસેજ આવે છે આટલો બધો અઢળક પ્રેમ આવે છે કે ભાઈ અમારી સાથે વાત કરો અમારી સાથે વાત કરો બટ હું ટ્રાય કરવાની કોશિશ કરું છું કે બધા જોડે વાત કરું બટ ક્યારેક ટાઈમ નથી મળતો તો આમાં એક કોમેન્ટ કરી દેજો ચોક્કસ આમાં આપણે વાત કરીશું કોમેન્ટમાં. અને બીજા નંબરમાં કે થેન્ક યુ સો મચ આટલો સપોર્ટ આપ્યો આવી રીતે યુટ્યુબમાં સપોર્ટ આપો. હવે વોચ ટાઈમ થોડોક જ ઘટે છે તો બસ વિડીયોને જેટલો બને એટલો શેર કરી દેજો અને ટૂંક સમયમાં યુટ્યુબમાં એક બહુ જ મસ્ત સરપ્રાઈઝ તમારા બધા માટે આવી રહ્યું છે તો વેઇટ કરજો થોડો અને બસ આટલો જ પ્રેમ આપજો અને જેટલો આપો છો એનાથી વધારે આપતા રહેજો. એમાં એવું છે કે હું જમીને જ આવ્યો જ છું અને હજી પપ્પાને કોલ કર્યો તો મમ્મી જોડે વાત કરી અને બસ થોડુંક આમ શું કહેવાય મેન્ટલી એવું થઈ ગયું કે ભાઈ યાર ઘરની યાદ વધારે આવી ગઈ છે એટલે થોડુંક આમ બોલો અને સ્પીચમાં થોડુંક સમજી જજો તમે યાર કેમ કે છે ને જવાબદારીઓ વધી જાય ક્યારેક ઘરની બહુ યાદ આવી જાય ઘડી કેમ થાય કે યાર ઘરે વયો જાઓ આ બધું જવાબદારી મૂકી દો ક્યારેક છે ને એમ થાય કે યાર આટલું બધું દોડું કેમ છું યાર દોડવા કરતાં મને સ્થિર રહેવું વધારે ગમશે યાર પણ શું કરીએ લાઈફ છે ચાલ્યા રાખે હવે દોડ્યા વગર સફળતા ક્યારેય નહીં મળવાની અને નહીં કહેતા કે સફળતા હંમેશા સમય માંગે છે ને હજી સમય માંગશે મારી પાસે સફળ થવા માટે જોઈએ ક્યાં પહોંચાડીએ છીએ અને જિંદગીમાં હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે સફળતા હંમેશા સમય માંગે છે અને સમયની હંમેશા કદર કરજો યાર જ્યારે તમે સમયની કદર કરશો ને ત્યારે સમય તમારી કદર કરશે યાર બાકી વધુમાં તો હું કંઈ નહીં કહું આપણા પ્લસ હવે ધીમે ધીમે વ્લોગ ચાલુ કરું છું એક્ઝામ ખતમ થાય ને પછી યાર બહુ મસ્ત વ્લોગ બનાવવાનું ટ્રાય કરું અત્યારે એક્ઝામ ચાલુ છે ને એટલે હું વ્લોગ પણ રિયલી બનાવી નથી શકતો ઠીકથી કેમ કે આખો દિવસ વાંચવાનું હોય ઘરના કામ ને ક્યારેક થોડુંક ડિમોટિવેટ થઈ જાઉં છું કે યાર વ્યૂઝ નથી આવતા વાયરલ નહીં થતો પ્રેમ નહીં મળતો યુટ્યુબમાં પણ પછી વિચારું છું કે નહીં યાર સફળતા હંમેશા સમય માંગે છે ને આ વાક્યને લઈને હું હંમેશા આગળ રહું છું તો બસ જેટલો બને એટલો સપોર્ટ કરજો અને ક્યારેક ભાંગી જાઓ ને તો ઊભો કરવામાં બહુ જ મદદ કરજો તો ચલો મહાદેવ મળીએ એક નવા જ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ મહાદેવ.